સુરતમાં ગ્લોબલ બિઝનેસ સોશિયલ એટલે કે જીબીએસની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે 2 દિવસીય મેગા બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન થશે। દેશભરના ઉદ્યોગ સાહસિકો, બિઝનેસ કોચ અને જાણીતા સ્પીકર્સની હાજરીમાં યોજાયેલા આ સમિટમાં નેટવર્કિંગ, બિઝનેસ સેશન, ગાલા ડિનર અને એવોર્ડ નાઇટ જેવા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મેડ ઇન ઇન્ડિયા બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ ગ્લોબલ બિઝનેસ સોશિયલ એટલે કે જીબીએસ તેની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે સુરતમાં ભવ્ય 2 દિવસીય મેગા બિઝનેસ સમિટનું આયોજન કરી રહ્યું છે। ડોક્ટર મલય પારેખ, રાજસિંહ, અંકિત પાનવાલા અને સમગ્ર કમિટી દ્વારા કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ સમિટનો મુખ્ય હેતુ સભ્યોને વધુ બિઝનેસ તકો ઉપલબ્ધ કરાવવાનો, મજબૂત નેટવર્કિંગ ઊભું કરવાનો અને છેલ્લા 1 વર્ષની સફળ યાત્રાની ઉજવણી કરવાનો છે। જીબીએસના સ્થાપક પિંકેશ પટેલના જણાવ્યા અનુસાર 27 જૂન 2025ના રોજ શરૂ થયેલા આ પ્લેટફોર્મ સાથે હાલમાં 160 થી વધુ સભ્યો જોડાયેલા છે। સુરત અને બારડોલીમાં 4 સક્રિય ગ્રુપ કાર્યરત છે અને આગામી સમયમાં સમગ્ર દેશમાં નેટવર્ક વિસ્તારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત મુંબઈના જાણીતા મેન્ટર અને ઇન્વેસ્ટર બસેશભાઈ ગાલા, કમ્યુનિકેશન કોચ દેવાંશ ગુપ્તા અને ચાણક્ય નીતિના જાણીતા સ્પીકર માનસી ઠાકરે ઉપસ્થિત રહી ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપશે। સમિટ દરમિયાન ગાલા ડિનર, એવોર્ડ નાઇટ તેમજ બિઝનેસ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે। હેલો એવરીવન, મારું નામ છે પિંકેશ પટેલ। હું ફાઉન્ડર છું જીબીએસનો। જીબીએસ એટલે ગ્લોબલ બિઝનેસ સોશિયલ, સુરતનું પહેલું નેટવર્ક કે જેણે સુરતથી સ્ટાર્ટ કરી અને ઇન્ડિયા લેવલનું વિઝન જોયું અને મેઇન ઉદ્દેશ્ય એનો એક જ છે કે લોકો જોડાય અને લોકો એકબીજાને કનેક્ટ કરે અને બિઝનેસ કરે। અને આ કોના માટે છે, કોના થોટથી બનાવ્યું છે? તો આ છે માઇક્રો બિઝનેસ ઓનર। કેમ કે આજે ઇન્ડિયા લેવલે, વર્લ્ડ લેવલે ઘણા બધા નેટવર્કો બને છે, પણ એ બધા જ પ્રીમિયમ અને મોટા બને છે, પણ નાના નેટવર્કર માટે જે માઇક્રો બિઝનેસ ઓનર છે એ લોકો માટે કોઈ નેટવર્ક નથી। તો જીબીએસ એ નેટવર્ક છે કે જે બધાને કનેક્ટ થાય અને એવા લોકોને અપલિફ્ટ કરે જે નાનો છે માણસ, જે નાનો દુકાનદાર, નાનો બિઝનેસમેન, એને મોટો બનાવો। મોટો તો મોટો થાય જ છે, પણ નાના માટે કોઈ પ્લેટફોર્મ ક્રિએટ જ નથી થતા। કેમ કે નાનાના માઇન્ડસેટ છે કે અમે ક્યાં જશું, અમને કોણ ઓળખશે, અમને કોણ પ્લેટફોર્મ આપશે। તો આ નેટવર્ક એના માટે છે કે જે લોકો અહીંયાથી નવી હાઇટ્સ પકડશે, મોટું નામ બનાવશે અને મોટા બિઝનેસ ઓનર બનશે। હું પણ એક નાના ફેમિલીથી, એક નાના પરિવારથી આવેલો વ્યક્તિ છું અને આજે નેટવર્કે મને નવી હાઇટ આપી, નેટવર્કે મને સુરતમાં એક નવી પહેચાન આપી। તો આ ઇન્ડિયાનું મેક ઇન ઇન્ડિયા, જે આપણા મોદી સાહેબનું લક્ષ્ય છે કે એવું કંઈક કરીએ કે જે ઇન્ડિયાનું નામ રોશન થાય, તો આ જીબીએસ એ સુરતનું, ગુજરાતનું, ઇન્ડિયાનું નેટવર્ક છે કે જે અહીંયાથી અમે આગળ લઈ જઈએ છીએ। થેન્ક યુ સો મચ। આજના કાર્યક્રમમાં મહેમાનમાં હર્ષભાઈ સંઘવી, આપણા ડેપ્યુટી સીએમ સાહેબ, એ ઉપસ્થિત રહ્યા। મુંબઈથી બસેશભાઈ ગાલાજી આવ્યા છે, જે બિઝનેસ મેન્ટર, ઇન્વેસ્ટર છે। દિલ્હીથી દિવાસભાઈ ગુપ્તા, જે ઇન્ડિયાના નંબર 1 કોમ્યુનિકેશનના કોચ છે, કે કેવી રીતે બિઝનેસ ઓનરે વાત કરવી, શું કરવું, આગળ વધવું, એના કોચ છે। મુંબઈથી કાલે માનસી ઠાકરેજી આવે છે, જે ચાણક્ય નીતિ પર આખો સેશન છે એમનું। આપણા સુરતના નામી ચહેરાઓ આવી રહ્યા છે। આવતીકાલની ઇવેન્ટમાં અમારા CR પાટીલ સાહેબ આવે છે કે જે આપણા નેટવર્કને, આપણા ઇન્ડિયાના, ગુજરાતના, સુરતના નેટવર્કને આગળ લઈ જવા માટે પ્રોત્સાહિત કરે છે અને સપોર્ટ કરે છે કે આપણે આગળ વધીએ। મિસ ઇન્ડિયા હા, આવતીકાલે, આજે સાંજે જે ઇવેન્ટ છે એમાં જે લેટેસ્ટ હમણાં ફેમિનાના મિસ ઇન્ડિયા બન્યા છે એ આપણી સાથે જોડાય છે। આપણી સાથે સાંજે ફેશન શો છે, બિઝનેસ કોન્ક્લેવની સાથે અમે આખું એક ક્લબ કર્યું છે કે સુરતનું ટેક્સટાઇલ માર્કેટ, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે, કપડું છે, તો અમે સાથે ફેશન શો કરીએ છીએ, જેમાં મુંબઈથી, દિલ્હીથી, પુણેથી, જયપુરથી બધા ડિઝાઇનર આવે છે। ઇન્ડિયાની ટોપ મોસ્ટ મોડલ જે લોકો લેકમી ટાઈમ્સમાં જે લોકો વોક કરે છે, એ પહેલીવાર સુરતમાં એક પ્રાઇવેટ એમાં આવે છે કે જ્યાંથી આપણે ઇન્ડિયા લેવલે આ લઈ જઈએ ફેશન શોને અને આપણે એને જગ્યા આપીએ। થેન્ક યુ સો મચ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।